વડીલો, યુવાનો, મેમન સોસાયટીના પટેલ, માજી કોર્પોરેટર આરડી પટેલ તેમજ 4 ઉમેદવાર જે આશીષ જોશી, નીલમ શ્રીવાસ્તવ, પારુલબેન પટેલ, નીતિશ કુમાર માછી તેમજ રાઠોડ મહેન્દ્રસિંહ, આપ સૌ આ લોકોના 2 શબ્દ સાંભળ્યા. હું આપને ટૂંકાણમાં કહેવડાવીશ કે ભાજપ છોડીને કોંગ્રેસને જીતાડવા વોર્ડ નંબર 15 નહીં, આખા વડોદરા શહેરમાં મેદાનમાં નીકળ્યો છું, એમાં કોઈ શંકાનો સ્થાન નથી. પરિવર્તન લાવવો છે કે 5 વર્ષના અંદર ચૂંટાવીને કોઈ વોર્ડના અંદર નવાને ટિકિટ આપી દો જેને અનુભવ નથી કે પાણીનું પ્રેશર ક્યાં જોઈએ છે, એને જ ક્યાં ઉભરાય, ક્યાં રોડ બનાવો, ક્યાં લાઇટનું પ્રેશર પહોંચવાવે, એવા અનુભવી માણસો જોઈએ. નવા નિશાળિયા લાવીને ઉભા કરી દે, ચાહે ગ્રેજ્યુએટ બનેલા હોય, ગ્રેજ્યુએટ કરેલા હોય, પણ આ વિકાસ ઘરનો વિકાસ કહેવાય. વિકાસના અંદર અનુભવી માણસ જોઈએ. એના માટે અને ભાજપે નામ મેં છોડીએ તો આપ સૌને ખબર હશે કે ભાજપ માટે જેટલો પરિશ્રમ ઉચક્યો, ભાજપે ના માટે હું જેલમાં બી ગયો, ભાજપ માટે સર્વ કામ બી કર્યા, ભાજપ માટે જે રાજ્યમાં મોકલ્યા એ રાજ્યમાં ગયો અને તન મન ધનથી પાર્ટી પાસે 1 રૂપિયો બી લીધા વગર મારા પૈસેથી લોકોની સેવા કરવાનો પ્રયત્ન કર્યો. પણ આ સ્વાર્થી પાર્ટી મતલબ નીકળ ગયા, પહેચાનતી નથી આ ભારતીય જનતા પાર્ટી. હું આજે ભારતીય જનતા પાર્ટીને છેડો ફાડીને કોંગ્રેસને બિનશરતી ટેકો આપ્યો છે. તન મન ધન અને જાનની બાજી લગાવી કોઈ બી મારા કાર્યકર્તાને હાથ લગાવીને જોઈએ તો બતાવી દઈશ કે વડોદરા શહેરના અંદર પાણી શું છે. મારે એ કહેવાનું છે આપને, કારણ કે પોલીસ તંત્રનો સાથ લઈને, સરકારી તંત્રનો સાથ લઈને દાદાગીરી કરવા. હવે મારા 15 ને 14 ને 16માં આવત તો ખબર પાડી દે, છઠ્ઠી ધાવણ યાદ કરાવી દે. આ કોઈના ભાજપના 21 નેતા ના આવે કે એમને શીખવાડ્યું મેં હતું તો 40 વર્ષથી અમને જ મેં શીખવાડ્યું હતું કે શું કરવાનું. પછી મારી સામે ક્યાં આવી શકતા નથી. હવે એમને ખબર પડશે અને પરિવર્તન આવવાનું છે 100%. કે લોકોને સારા વ્યક્તિની જરૂર છે. બસ છૂટાવીને કરપ્શન કરવું, એટલે આશીષભાઈએ કીધું નહીં, કાર્યાલય મોટા મોટા ખોલી દીધા. દિલ્હીમાં અજબો રૂપિયાનો કાર્યાલય ભાજપે ખોલ્યો, કોઈ તાલુકો બાકી નહીં ત્યાં કાર્યાલય ખોલ્યો. અલા ચલા ખાલથી ખાઈને ચાલનારા કાલના ભિખારી આજ માલદાર કેવી રીતે થયા તમે? કરપ્શન કરીને અને ભ્રષ્ટાચાર કરીને. હું તો જાહેરમાં કહેનાર વ્યક્તિને આવે એ લોકો મેદાનના અંદર કે મેં મારા જીવનના અંદર 40 વર્ષથી લોકોના કામ કર્યા. કોઈ એવું વ્યક્તિ કહી દે કે કોઈના રૂપિયા લઈને કામ કરતા જીવનભર ગુલામ થઈ જાય, એ ચેલેન્જ આપો. મેં જયારે રાજકારણમાં નતો બધું ઘણું કરી લીધું હશે. આપ લોકોને ખ્યાલ બી હશે કદાચ બિઝનેસ ધંધો બી કર્યો, એ બી કરી લીધું છે. સાચું કેવું જરૂર છે, જૂઠું કહેવાની જરૂર નથી, પણ સચ્ચાઈ પર ચાલવું જરૂર છે. અહીં વચન આપે તો પ્રાણ જાય પણ વચન ના જાય ખાલી, એવો મધુ શ્રીવાસ્તવ. મેમન સોસાયટીના ભાઈઓ વડીલો, મારે એ જ કહેવાનું છે આપ સૌને કે સમય આવી ગયો છે, આપણું રાજ આવવાની તૈયારી છે. ભૂલતા નહીં, આ વખત ચૂકી ગયા તો પછી આ લોકો ચૂંટણી નહીં આવવા દે. ઘેર બેઠા ચૂંટણી કરે જવાય બેઠા
नहीं तो अंदर करवा दूंगा आ करसे आ लोग અહીં તો નહીં કરવા દીધું પણ બે કોર્પોરેશનના કોર્પોરેટરને બિહાર દીધા એ લોકો જબરજસ્તી તાલુકાના અંદર 5-10 જણને જબરજસ્તી બિહાર દીધા અરે લોકશાહી છે ચૂંટણી લડવાનો બધાને હક છે બધી જાતિને હક છે ચૂંટણી લડવાનો ખાલી ભાજપને એકલાનું નહીં અને જે ભાજપ કરી રહી છે સચ્ચાઈ કહી રહ્યો છું ભાજપે જે કર્યા છે સચ્ચાઈ કહી રહ્યો કે આવું કરવું ના જોઈએ લોકશાહી બધાએ લડવું છે હિન્દુસ્તાન આઝાદ કોએ કર્યું હિન્દુસ્તાન સર્વે જાતિએ કર્યું હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બધાએ હિન્દુસ્તાનને આઝાદ કર્યો છે રામ મંદિરની વાતો કરો છો પણ રામ મંદિરના દરવાજા કોણે ખોલ્યા એને ખબર નહીં વિવાદો ચાલતા હતા વિવાદો સાથે રામ મંદિર રાજીવ ગાંધીએ ખોલ્યા દરવાજા આ બનેલા પર આવીને બેસી ગયા છે ધર્મની વાત કરવા માંગતો નથી હું પણ ખરેખર રામ રહીમ બધાના હૃદયમાં લખેલા છે ऊपर वाले के सिवाय कोई की देन नहीं है ભગવાનની દેન છે અલ્લાહની દેન છે એના માટે દેન છે કે આપણે જીવી રહ્યા છીએ આ જીવ તો કાલે બી જતું રહેવાનું છે આ પિંજરો છે પિંજરો જતું રહેવાનું છે પણ જીવ અમર છે એ જીવ મરવાનું નથી કોઈ દાડે બીજામાં જીવ જશે તો મારું એ આપ સૌને કહેવાનું છે મહેમાન સોસાયટીના ભાઈઓ વડીલો પેલા ભાઈએ ભાડું ત્યાં ઉભા કરી દીધા હોય એ ભાઈને પૂછી જાઓ જીતાડ્યો ભાઈ મેં હરાવ્યો બી છે તું હું કોને જીતાડવાની કરવાનું વોટ તોડવા માણસો ઉભા કરવાના આજે 15 નંબરની કોર્પોરેશનની 4 સીટ જંગી બહુમતી જીતે છે આપને કેવા આવ્યો 14 નંબરની 16 નંબરની તને તન જાહેરાત કરી છે મેં તને તનની કે તને તન પેનલો જંગી બહુમતીથી જીતે છે અને જીતશે એ આ તને તન જીતશે એની હવા 13, 14, 5, 6, 7, 8 આ બધા જ બોળોમાં લાગવાની છે હજુ તો 3-4 દિવસ બાકી 4 દિવસ દરમિયાનના અંદર અમે બેઉ ભાઈ મેદાનમાં નીકળીશું ગામ એક પંચાયતના અંદર એક નગરપાલિકાના અંદર કે જાગો અને પરિવર્તન લાવો 25 વર્ષ સુધી શાસન કર્યું 25 વર્ષના શાસનના અંદર એક જ કાસ્ટનું ચાલવાનું થયું દેશ તો બધા આઝાદ કરશે બધી જાતિએ રાજ કરશે વધુ ના બોલતા મેં આપને એ જ કહેવા આવ્યો છું કે જ્યારે ચૂંટણીઓના દરમિયાન આ લોકો બોગસ વોટિંગ બહુ સાંભળવા જેવી વાત છે 5 વાગ્યા પછી અધિકારીઓ ભ્રષ્ટ અધિકારીઓ બેહાડેલા હોય અને ભ્રષ્ટ અધિકારીઓ બેહાડીને 5 વાગે એટલે પેલા આપણા બૂથ લઈને બેસેલા વોલેન્ટિયરોને ને ચલો ટાઈમ થઈ ગયો આપ જાઓ જતા રહો અને બહાર કાઢીને 1 કલાકના દરમિયાનમાં બોગસ વોટિંગ કરે છે ત્યારે આટલા સત્તા પર આવ્યા છે બાકી જો આના પર જાગૃત બોર્ડમાં આપણો બેસેલો જાગૃત રહે અને સીલ સુધી તેથી હટે નહીં અને ગાડીમાં બેસીને પેટી જાય ત્યારે તેથી હટે તો સવાલ નહીં પરિવર્તન 1000% આવે છે એમાં કોઈ શંકાનો સ્થાન નથી પણ જો ઉપર બેસેલા માણસ ને કાઢી મેકે કે જા ભાઈ થઈ ગયું ચાલ તાર કેટલા છે તું 4 તું લગાવી દે હું 6 લગાવી દઉં જે થઈ ગયા જા અને પછી અધિકારીઓ બૂથની યાદી લેવા ચાલે કોઈ મહેમાન સોસાયટીમાં બૂથ લઈને ચાલ્યા કોઈ આ વ્યક્તિ છે કોઈ સુલેમાન છે ઉસ્માનભાઈ છે ફલાણા છે આ ભાઈ અમેરિકા ગયા છે કોઈ લગ્નમાં ગયા છે કોઈ બીજા જગ્યા રહેવા છે રહ્યા છે એ બૂથ અધિકારી પાસે હોય અધિકારી નહીં બી સ્લીપો આવે થેરી અધિકારી આવડે કરી પેલા તો સ્લીપો આપણે લોકો પહેલા જે ઉભા હોય એ સ્લીપો બનાવતા પણ આ પરમાને બોગસ વોટિંગ કરે છે એને જાગૃતિ આપ રાખો અને જાગૃત કરી રહો
સચ્ચાઈ પર ચાલો, તમને દિલથી વોટ આપે જીતો, કોઈ વાંધો નથી, પણ ખોટી રીતે જીતવાનું એ ખરેખર આપણે જાગૃત થવાની જરૂર છે. હું જ્યાં બી મિટિંગમાં જઉં છું બધાને સૂચના આપું છું કે ભાઈ આ પ્રમાણે આપણે જાગૃત રહેવું જરૂર છે. પછી પેટીને બી જોઈને પેટીને સીલ મારીને ગાડીમાં મેકીને ઠેક ત્યાં સુધી બેસે એની પાછળ બી ગાડીઓ મેકવી પડશે. હું તો મેકવાનો છું, મારા માણસો લઈને બી પેટીની ગાડીની પાછળ બી જશે, ઠેક ત્યાં સુધી મેકશે, ત્યાં સુધી મેકવાનો છું. ત્યારે ખબર પડશે કે તમારો શેર છે સવાસે રહે કે નહીં એ ખ્યાલ આવશે આ લોકોને. તો મારે એટલું જ કહેવાનું છે આપને કે આવનારી 26 તારીખે 5-5 પંજાને બટન દબાવીને 5મો બટન ઓકે કરીને કરશો તો પંજાને વોટ મળશે 5 વોટને. જે આપણી બહેનોને ખ્યાલ ના હોય તો બહેનોને સમજાવવાની જરૂર છે કે 5 બટન દબાવશો તો છઠ્ઠો ઓકો કરવું પડશે તો જ વોલેટ કરાશે વોટ તમારો. તો મારે આપ સૌને એટલું જ કહેવાનું છે, સમજાવવાનું છે કે આ પાર્લામેન્ટ ચાલવું જરૂરી છે. જીતીએ છીએ આપણે, એમાં કોઈ શંકાનો વિસ્તાર નહીં, જીતીએ જ છે. આ કેટલું વાવાઝોડું આવે કઈ બી આવે એને નિપટવાની અમારી હિંમત છે, નિપટી લઈશું, પણ જીતીએ છીએ આપણે. આપ લોકોના સહકાર, આપ લોકોના વોટથી 1001% 15માં પેનલ જીતે છે એમાં કોઈ સવાલ નથી. અને બીજેપી ભાજપ જાય છે એમાં કોઈ શંકાનો સ્થાન નથી. આપણે એ જ કહેવા આવ્યો છું આપ સૌને, જ્યારે જરૂર પડશે ત્યારે 4 કોર્પોરેટર તો વચન આપ્યું જ છે, પણ હું વચન આપું છું અડધી રાતે મારા ઘેર આવજો, દરવાજા તમારા માટે ખુલ્લા છે. અડધી રાતે સાચું કામ લઈને આવજો. કોઈ બી તમે હશે એને 14 મુહૂર્ત નહીં વાપરો તો મારું નામ મધુ શ્રીવાસ્તવ ના કહેતા, એ કહેવા તમને આવ્યો છે. આપ સૌને આટલો સમય લઈને બે શબ્દ મારી વાતો સાંભળી, મારા ઉમેદવારોની વાતો સાંભળીને સાથે કંઈક જે કંઈ બાકી છે અહીંયા, આ તો ચૂંટાઈને જવાના છે, પણ ચૂંટાઈને જઈને મારી બી કોર્પોરેશનમાં એન્ટ્રી પડવાની છે. હું બી જવાનો છું અને અધિકારીઓ પાસે જવાનો છું, કમિશનર પાસે જઈશ, સિટી એન્જિનિયર પાસે જઈશ કે ભાઈ આ બજેટના કામના અંદર પૈસા છે ફાળવ્યા છે, કામ કરવા છે કે નહીં કરવા. ત્યારે હું 12 વર્ષ સુધી કોર્પોરેટર રહ્યો. વડીલોને ખબર હશે કે સાચા કામ માટે, ગરીબોના કામ માટે, આવાસના મકાનો માટે, પાણીના માટે, રોડના માટે એક જ વિષય ચર્ચાઓ કરવા ગયા તો તે વખતે ચર્ચાના દરમિયાનના અંદર મને કમિશનર કહે છે કે જાઓ તુમસે જો એવો કર લો દેખ કરેંગે. તો પછી મારે શું કરવું? 14 મુહૂર્ત વાપરવું પડે કે નહીં? બોલો. એને 2 લાફા મારેલા કમિશનર હલદારને વડોદરા કોર્પોરેશનના અંદર અને કામ કર્યા. તો કામ તો આજની તારીખમાં અધિકારીઓ રાજ કરે, ચૂંટાયેલા પ્રતિનિધિ તો કઠપુતળી છે. ભાજપમાં જેટલા બી ચૂંટાયા એને બોલવાનો હક નથી, વિધાનસભા હોય કે કોર્પોરેશન. અમે અવાજ ઉઠાઈને એકડોના ચેરમેન બનીને કરોડોનો કૌભાંડ પકડ્યો, કરોડના કૌભાંડના સાથે એમડી ને સસ્પેન્ડ કર્યો. 26 વર્ષના ઇતિહાસમાં કોઈ ભાજપના અંદર કોઈ એમડી સસ્પેન્ડ નહીં કર્યો. હું ચેરમેન બનીને એકડોનો એમડી ને સસ્પેન્ડ કર્યા. એમને નડ્યું ભાજપ કે ચૂપ એ ફાઇલ રાખતો. આવડા ભૂપેન્દ્ર આવેલો આજે એને બોલાવીને મને કીધું બધું ભાઈ પાર્ટી બદનામ થશે. હાલો પેલા અવાજ पहला नायब मुख्यमंत्री आए, नायब मुख्यमंत्री भी 15 में आए. बोलने का तो उनको ख्याल ही नहीं आता है, बोलने का तो हमारे महेंद्र राठौड़ बोलते हैं उनकी भाषा में. अरे भाई तू अड़ी फुटिए, तेरी ताकत क्या है कि तू कमर दूसरी मीटिंग में भी जाना है, बाकी बहुत कुछ बोलना है. ये लोगों को हवा निकाल दो, इतना मेरे पास बोलने की है. पर मैंने
भारतीय जनता पार्टी छोड़कर कांग्रेस को इतना लाने का आगे का प्रयास किया है कि जिनको मालूम पड़े गांधीनगर बैठे उनको और दिल्ली की गादी में बैठे इनको, ये लोग मेरे को कोडीगार बना के घूमते थे प्रचारक तरीके। नरेंद्र मोदी, अमित शाह मेरे साथ में जुट में बैठता था। ये इनकी कोई वो नहीं है कि दूसरी रास्तों की गिरेबान पकड़े। अधिकारी को बुला के कर सकते हैं, सरकारी तंत्र को कर सकते हैं, पर इनकी ताकत नहीं है। इनकी ताकत भी नहीं है कि सामने आके बात कर सकते, क्योंकि इनके लिए जो जो किया है वो तो मेरा मन जानता है। तो गुजराती बोल देता हूँ, हिंदी बोल देता हूँ। तो इस बारे में समय कम है और समय के अनुलक्षित आप लोगों अभी जागरूक बने। इतनी मेजनी में आप लोग आए तो भी बहुत बड़ी बात है। सभी जगह मीटिंग होती है, सभी जगह आपके सब लोग आकर रहते हैं और हाजिर रहकर एक परिवर्तन लाने का प्रयास कर रहे हैं। हम लोग ने एक वैकुंठ से लेकर सब जगह प्रभात सोसाइटी, सोसाइटी सब एक सोसाइटी बना दी है। आप लोग खाली टेका दो, धक्का मारो, भाजपा जा भाजपा गई। तो सही बात में क्या है कि ये मेरा कास्ट का खड़ा है, अरे हम जीतता है तो हम तेरे को जिता लाते, चल हम ताकत लगा के जिता लाते, तुम जीतते हो तो। और वोट टूटने के लिए तो जरा विचार करो यार। जब एक समय आ गया, अपने लोग एक बनने का प्रयास कर रहे हैं, एकता की भावना लाने का प्रयास कर रहे हैं, तो समझना जरूरी है। अब ज्यादा पैसे मांगे तो कैसे देंगे, ब्याज की वजह की बात नहीं, तो ज्यादा समय ले लेता हूँ। अब जब भी बुलाओगे तब आपके बढ़ते दूं और बढ़ते रहूंगा। इतना एक शायरी बोलकर मेरा मंतव्य बंद कर। आदमी का जिस्म क्या है, जिस्म है सैदा जहां, एक मिट्टी की इमारत, एक मिट्टी का मकान, खून का गारा बनाया, ईंट जिसमें हड्डियां, चंद सांसों पे खड़ा ये ख्याल आसमां, मौत की पुरजोर आंधी फिर जमी से टकराएगी, टूट करके इमारत खाक में मिल जाएगी। अरे खाक को क्यों छानते हो, खाक को क्यों छानते हो? घर बनाने के लिए रहने का सामान मत करो, हम सब आए ऊपर जाने के लिए।